આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 3। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રેષ્ઠ બુદ્ધિમાન ઉત્તમ રાજા પોતાના પિતાને ઉદ્દેશીને પ્રતિ માસ હજારો બ્રાહ્મણો અને સાધુઓને જમાડતા હતા। એક વર્ષ વ્યતીત થયા બાદ ઉત્તમ રાજાએ પોતાના દરબારમાં નિવાસ કરતા ભગવાન શ્રી હરિની પ્રસન્નતાને અર્થે પોતાના પિતા અભય રાજાની માફક ઉત્સવો ઉજવવાની ઈચ્છા કરી। હે રાજન, ત્યારે કાર્ય અને અકાર્યની બાબતમાં વિચક્ષણ એવા ઉત્તમ રાજા તેમની બહેનો જયાદેવી અને લલિતા દેવી પાસે આવ્યા। તે બંને બહેનોએ પણ તેમને આવકાર્યા। ત્યારબાદ વિનયથી નમ્ર બનીને ઉત્તમ રાજા તે બંને બહેનોને કહેવા લાગ્યા કે, હે બહેનો, તમે બંને ભગવાન શ્રી હરિની ભક્તિમાન અને લૌકિક વ્યવહારમાં કુશળ છો। આથી હું તમારી પાસે આવ્યો છું। સમગ્ર ઐશ્વર્ય સંપન્ન એવા શ્રી હરિ કૃપા કરીને આપણા દરબારમાં રહ્યા છે, અને આપણી આ સંપત્તિ પણ તેમની કૃપાને લીધે જ મળેલી છે। આથી આ સંપત્તિ તેમની પ્રસન્નતાને અર્થે જ વપરાવી જોઈએ, પણ બીજી રીતે વપરાવી જોઈએ નહીં। આપણા પિતાએ પણ આ પ્રમાણે જ કર્યું છે, અને હું પણ તેમ જ કરવા ઈચ્છું છું। પિતાજીની જેમ હું પણ સમયે સમયે જન્માષ્ટમી આદિક જુદા જુદા વાર્ષિક ઉત્સવો ઉજવવા ઈચ્છું છું। હે મહાવ્રતધારી બહેનો, તમે બંને મને ઉત્સવ ઉજવવામાં સહાય કરો। આ ધર્મભારનું વહન તમારે અવશ્ય કરવાનું છે। મારી આ સંપત્તિ તેમજ દાસ દાસીઓ આ બધુંની મેં તમને અર્પણ કર્યું છે। તમારે જે કાની વસ્તુ પદાર્થની જરૂરિયાત પડશે તે હું તમને લાવીને હાજર કરીશ। આ ઉત્સવોમાં ભોજનની સમગ્ર વ્યવસ્થા પણ તમારે બંનેએ કરવાની છે, અને દેશ દેશાંતરથી આવતા સ્ત્રી ભક્તોની યથાયોગ્ય સંભાવના પણ તમારે બંનેએ જ કરવાની છે। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે પોતાના ભાઈના વચનો સાંભળીને બંને બહેનો અતિશય પ્રસન્ન થયા, અને શ્રી હરિને પ્રસન્ન કરવા માટે અતિશય ઉત્સાહવાળી અને મહાબુદ્ધિશાળી જયા અને લલિતા દેવી ઉત્તમ રાજાની પ્રશંસા કરીને કહેવા લાગી કે, હે ભાઈ, તમોએ મનમાં ખૂબ જ સારો નિર્ણય કર્યો છે। તમે શ્રી હરિની પ્રસન્નતાને અર્થે તમારા ધનની વ્યવસ્થા મુજબ ઉત્સવોની ઉજવણી કરો। આમ બુદ્ધિશાળી પુત્રે પિતાના સારા માર્ગે ચાલવું જ જોઈએ। આ વાતને શ્રી હરિના કૃપાપાત્ર અને સદબુદ્ધિમાન એવા તમે જાણો જ છો। તમે ઉત્સવ માટે યથાયોગ્ય સામગ્રીઓ લાવી આપો। અમે યથાયોગ્ય પકવાનનો બનાવીશું, તેની ચિંતા તમે સર્વ પ્રકારે છોડી દો। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે પોતાની બહેનોના વચન સાંભળીને ઉત્તમ રાજા અતિશય પ્રસન્ન થયા, અને શ્રી હરિની સમીપે આવીને પ્રણામ કરી પોતાના મનનો સંકલ્પ કહી સંભળાવ્યો। ત્યારે ભગવાન શ્રી હરિ પણ પ્રસન્ન થઈને ઉત્તમ રાજાને કહેવા લાગ્યા કે, હે રાજન, તમે ધન્ય છો, કારણ કે તમારી બુદ્ધિ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં જ દ્રઢતા પામેલી છે। તમારી બંને તપસ્વીની બહેનો તે કાર્યમાં અતિશય વિચક્ષણ છે। આથી હવે તેમના કહેવા પ્રમાણે ઉત્સવનું આયોજન કરો। તમોએ હાલમાં ઉત્સવોમાં જયા અને લલિતા દેવીને મુખ્ય કર્યા છે, તે યોગ્ય જ નક્કી કર્યું છે, કેમ કે તે બંને તેમાં યોગ્ય અધિકારી છે।
છતાં પણ એક જ ઉત્સવમાં બંનેનું મુખ્યપણું યોગ્ય નથી, કેમ કે એક ઉત્સવમાં એકનું જ પ્રધાનપણું ઈચ્છિત ફળને આપનારું છે. આ રીતે ઉત્તમ રાજાને કહીને જયા દેવી અને લલિતા દેવીને બોલાવીને સ્વયં શ્રી હરિ તેમને કહેવા લાગ્યા કે, હે ભદ્રે, તમે મારું વચન સાંભળો અને સાંભળીને તે પ્રમાણે કરો. હે જયા દેવી, ભગવાન શ્રી કૃષ્ણના જે ઉત્સવો શુક્લ પક્ષમાં આવે તેમાં પકવાનનો આદિ કરાવવામાં તમારે મુખ્ય રહેવું. અને હે લલિતા દેવી, કૃષ્ણ પક્ષમાં આવતા ઉત્સવોમાં તમારે મુખ્યપણે રહેવું. તમારે બંનેએ સર્વ ઉત્સવો દેશ કાળાનુસાર કરવા. તમારે બંનેને ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં મહાન ઉત્સાહ વર્તે છે. તેથી દેવાંગનાઓને પણ દુર્લભ એવો આ ઉત્સાહ સફળ થશે. જગતપતિ શ્રી હરિએ આ પ્રમાણે કહ્યું. તેથી જયાબા અને લલિતાબાએ શ્રી હરિના વચનોને મસ્તક પર અંગીકાર કર્યા અને પ્રણામ કરીને પોતાના નિવાસ સ્થાને ગયા. પછી ઉત્તમ રાજા સર્વ એકાદશીઓમાં શ્રી કૃષ્ણ ભગવાનનો પૂજન મહોત્સવ કરતા અને દ્વાદશીએ સાધુઓને જમાડતા. હે રાજન, સમગ્ર જનોના ધર્મોપદેષ્ટા ભગવાન શ્રી હરિએ સંવંત 1872માં શ્રાવણ વદ અષ્ટમીને દિવસે ઉત્તમ રાજા પાસે અન્ય સર્વે રાજાઓ વડે દુસાધ્ય એવો ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્યોત્સવ યથાવિધિ ઉજવાવ્યો. જે મહોત્સવમાં પકવાન આદિક બનાવવામાં લલિતા દેવી મુખ્ય હતા. આ ઉત્સવથી મહાસુખ પામેલા એવા દેશાંતરથી આવેલા સર્વે ભક્તોએ લલિતા દેવીના ભક્તિભાવની પ્રશંસા કરી. તેમજ લલિતા દેવીએ પણ ભગવાન શ્રી હરિને ઉત્સવની સેવાથી અતિશય રાજી કર્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે સુદ અને વદ પક્ષના ઉત્સવોમાં જયાબા અને લલિતાબાના મુખ્યપણાનું સ્થાપન કર્યું. એના નિરૂપણ નામે ત્રીજો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.